નમસ્કાર મિત્રો, તો આપણે ગઈ રહ્યા છીએ ખેતર અને આ બાજુ જોયું તો કાલ સવારે વરસાદનું પાણી ખેતરમાં ભરાઈ ગયું હતું. કેવો જોરદાર 2 કલાક વરસાદ થયો હતો, એનાથી ખેતરમાં પાણી પણ ભરાયું હતું. અને આગળ ચાલતા જોયું તો આ બાજુ સરસ અડદ હતા, પણ એ વરસાદના કારણે ડૂબી ગયા હતા અને હવે પાણી જ પાણી. આ બાજુ ગાયો ઘાસ ચરીને આરામ ફરમાવતી હતી, કેમ કે બીજાના ખેતરનું ઘાસ ખાધું હોય ને એટલે. અને આ બાજુ આગળ ચાલતા જોયું તો આપણે શેઢા ઉપર હેડતા હતા અને શેઢામાં તો કીચડ, ચાય પડી ના જાય એટલે ધોનથી આપણે હેડતા હતા. અને આ બાજુ જોયું તો હવે ખેતર આપણું દેખાય છે. શું તમારે બધાને આવો ગારો હોય છે? અને હાથમાં હતું ભાત, અને ભાત પણ એક હાથમાં ને એક હાથમાં ફોન, એટલે ચાલવામાં તો મુશ્કેલી પડે. અને આવા ગારામાં આપણે ચાલતા થયા ખેતર તરફ. હવે ખેતર નજીક આવ્યું હતું અને આવા કીચડમાં હેડવું તો મુશ્કેલ પડે. શું તમારે બધાને આવું કીચડ હોય છે? અને આ બાજુ ભેંસું આપણી વાટ જોઈને ઊભી હતી કે હવે આવે છે તો આપણને ખાવાનું પોણી પાસે. જુઓ કેવી ઊભી છે સામું જોઈને. અને બધા ભાતની પણ રાહ જોઈને કામ કરતા તો કામ કરવાનું ચાલુ હશે. અને પેલી બાજુ જુઓ આવે છે આપણા ખેતરની રાણી, એટલે કૂતરી બેન. એમને એમ કે કંઈક નવું ખાવાનું લાવ્યા હશે એટલે જોડે લાગુ થાય રહે. અને આપણી ભેંસો તમે જોઈ લો બધા. પછી આપણે ખેતર બતાવી દઉં. અને આ હજુ નેચે પડીને ખાવાનું જ ચાલુ હતું. અને આ છે આપણું ખેતર. તમે બધા જુઓ વિડીયો, અને હું હવે ભેંસોને પાણી પાવાનું કરું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયો લાઈક કરતા જજો.